વરસાદનો વિરામ, પરંતુ તંત્રની બેદરકારીની વિરામ લેવાનું નામ નથી લેતી. અમદાવાદના શેલા વિસ્તારમાં લોકો ભારે મુશ્કેલીમાં છે, કારણ કે વરસાદ બંધ થતાં પણ પાણી ઓસર્યા નથી. ચારે તરફ નજર કરો, ઘૂંટણ સુધીના પાણી છે. સ્થાનિકો, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સ્કૂલે જતા બાળકો હોય કે ધંધા રોજગાર પર જતા, રોજે રોજની પાણી ભરાવાની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે છેલ્લા 8 મહિનાથી ગટરની કામગીરી ચાલી રહી છે અને ચાલતી જઈ રહી છે, પૂરી થતી નથી. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. રોડ પણ બિસ્માર હાલતમાં છે. કીચડ ફેલાઈ ચૂક્યું છે. રોગચાળાની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. देखिए, ट्रैफिक जाम है, सेफ्टी हज़ार्ड्स इतने हैं. आप यहाँ पे ये फ्रंट साइड देख लीजिए, ये उस तरफ देख लीजिए. हमारा जो रिंग रोड से शेला में आने का जो रास्ता है वो पूरा ब्लॉक है. ट्रैफिक जाम रहता है 2 दिन से. कोई भी वहाँ पे अंदर नहीं आ सकता. और यहाँ से वीआईपी जो रोड है, वीआईपी रोड सीधा जा रहा है, वहाँ पे भी सिमिलर सिचुएशन है. और इतनी सारी प्रॉब्लम्स रेसिडेंट को हो रही है. वो हम चल के भी नहीं जा सकते. अभी यहाँ पे देखो कि लोगों को कितनी प्रॉब्लम हो रही है. मेरी दोनों छोटी बेटियाँ स्कूल जाती हैं एंड हमें सुबह और दोपहर इतनी प्रॉब्लम्स हो रही हैं. हम स्कूल बस वाले बच्चे यहाँ पे आते हैं एंड रोज बच्चे यहाँ पे गिर रहे हैं. एंड प्रशासन को तो कुछ पड़ी नहीं है. यहाँ पे इतनी प्रॉब्लम हो रही है. सारी मम्मियाँ आप देख रहे हैं, जैसा कि अभी आपने वीडियो देखा, कैसे बच्चे जा रहे हैं कूद कूद के. इवन यहाँ पे कल एक सीनियर सिटीजन की एक्टिवा गिरी हुई है. और पूरे समर में ये हाल था. ऐसा नहीं है कि ये अभी बारिश के कारण हुआ है, ये प्रॉब्लम पहले से ही है. अगर इन्होंने पहले से ये सब अरेंजमेंट किया होता तो आज यहाँ की हालत इतनी ख़राब नहीं होती जितनी कि आज है. और हमें रेसिडेंट्स को, सामान्य नागरिकों को ऐसी दिक्कतें नहीं फेस करनी पड़ती. તો અમદાવાદના પ્રીમિયમ અને નવા વિકસતા વિસ્તારની આવી હાલત હોય તો અન્ય વિસ્તારની શું વાત કરવી. સ્થાનિકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં પણ તંત્ર હજુ સુધી પૂછવા જ નથી આવ્યું. જ્યારે કોઈ નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રોડ રિપેર થઈ જાય, પરંતુ તેમના ગયા પછી હાલત ખખડધજ. કોઈ ઇમરજન્સી હોય તો પણ એમ્બ્યુલન્સ અંદર આવતી નથી. અને આ જ વિસ્તારમાં ગઈકાલે 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ડે ટુ ડે લાઈફ તો બધાની ખોરવાઈ જ ગઈ છે. બટ એના સિવાય મેઇન ઇમરજન્સી એક્ઝિટમાં કંઈ બી ઇમરજન્સી આવી ઇન કેસ, તો 108ની એન્ટ્રી બી આ એરિયામાં કઈ રીતના થઈ શકશે. અત્યારે એવું છે કે કંઈ બી થશે, કોઈ ઇમરજન્સી આવી તો ગવર્મેન્ટ કોઈ રિસ્પોન્સિબિલિટી આની લેતી નથી. ટાઈમ ટુ ટાઈમ એએમસી લેવા આવી જાય છે અને એના લોકો એડવાન્સમાં પૈસા ભરે છે, બટ એનો કોઈ જવાબ છે નહીં. આ ઉકેલ ક્યારેય આવ્યો નથી. છેલ્લા 2 વર્ષથી, હું 5 વર્ષથી શેલામાં રહું છું, શેલા એરિયામાં એક બી રોડ રિપેર થયા નથી. અડધો રોડ રિપેર થાય છે અને પછી એની એ જ સિચ્યુએશન આવી જાય છે. સ્થાનિકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ ચોક્કસ આ બાબતની નોંધ લેવી પડશે અને યોગ્ય કામગીરી કરવી પડશે.